રાજ્યમાં ખનીજ માફિયાઓ દિવસે ને દિવસે પોતાનો અડ્ડો જમાવતા જાય છે, ત્યારે ફરી એકવાર ભૂમાફિયા સક્રિય થયા છે. પણ આ વખતે તેઓએ ચોરી કરવા માટે એક એવી ટ્રીક અપનાવી છે કે જે જોઈને પોલીસ પણ હેરાન છે અને કદાચ તમે પણ જાણીને હેરાન રહી જશો. નમસ્કાર, આપણી સાથે હું છું કરણ ચડોદરા. પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ સરકારી ગાડીઓનો જાસૂસી કાંડ બહાર આવ્યો છે. વાત જાણે એમ છે કે ભૂમાફિયાઓએ સરકારી રેડથી બચવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવી નાખ્યું, જેનું નામ આપવામાં આવ્યું GJ08 બનાસકાંઠા. અને આ ગ્રુપમાં જોઈ શકાય છે કે કેવી રીતના સરકારી ગાડીઓ જે ભૂમાફિયા પર રેડ પાડવામાં આવે છે તેના ફોટા છે, જ્યાં લખ્યું પણ છે કે આ ગાડી ક્યાં છે અને આગળ કઈ જગ્યાએ રેડ પાડવા માટે જઈ રહી છે. આથી જેથી આગળના ભૂમાફિયા સુધી આ વાત પહોંચી જાય અને તેઓ સતર્ક થઈ જાય. ભૂમાફિયાએ આની અંદર જે વોઇસ ચેટથી વાત કરી છે તે પણ તમને સમજાવી દઈએ. મિત્રો અહીંવાળાથી મુડેઠા ભીડી હાલમાં આવતા આવવાળા ગાડી કુપરથી પાછી વળી ધોના રોડે જી ગાડી દ્વારકા 81 મોમાં આવા જડો તો રેટ 81 આવડે ભીડીથી જાય. સાંભળી શકાય છે કે ભૂમાફિયા પોતાના સાથીદારોને કહી રહ્યા છે કે સરકારી ગાડી હાલ ક્યાં છે અને ક્યાં જઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે. નિરંકુશ ખનીજ માફિયાઓ પર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થાય છે, પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલે ને પગલે આપણી સામે આવી જ જાય છે. ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે, કાર્યવાહી થાય છે, લાખો કરોડોનો દંડ ફટકારાય છે અને પછી થોડા દિવસ પછી ફરી મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય છે કે આ જગ્યાએ આટલી રેતી ચોરી ઝડપાઈ, આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું. સ્થિતિ એવી આવીને ઊભી છે કે ખનીજ માફિયાઓને કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે, પરંતુ હવે સ્થાનિકો, તેમના ઘર, પ્રાચીન વિરાસતો પણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી. તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા પંચમહાલમાં પણ ભૂમાફિયાઓએ રેડથી બચવા માટે સરકારી ગાડીમાં જ GPS મૂકી દીધું. આથી ગાડી ક્યાંથી ક્યાં જાય છે તે ખબર પડે. હાલ આ ઘટના બાદ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે, ત્યારે હજુ નવા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.